सदानन्दाम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मा छदसदृशशोभाक्षियुगलः कृपापारावार श्रितसकलजीवातिसुखदो महान् श्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय गणेशामाय नीलकंठाय च नमो नमः। ओम श्री गुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री गणेशा महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री पांशो परमहंस की जय। બધા ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ભક્ત ચિંતામણી ગ્રંથની કથા ચાલે છે. પ્રકરણ 160મું ચાલે છે. સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે શ્રીજી મહારાજે આ ધરા પર અવતરીને ઘણા બધા કામો કર્યા. હવે મહારાજ એવું વિચારે છે કે મારે હવે આ લોકમાં રહેવું નથી. જે કામ કરવાનું હતું તે બધું જ કરી લીધું છે ને થઈ ગયું છે. અવતરણનો જે હેતુ હતો ભગવાનના, એ અવતરણનો હેતુ હવે પૂર્ણ થયો છે. એટલે હવે આ લોકમાં રહેવું નથી. મહારાજ તો કેટલા જાગ્રત હતા. વચનામૃત છે 5 વાર્તાના અનુસંધાનનું. ગઢડા અંત્ય પ્રકરણનું 35મું કેવું કંઈક છે. હે અંત્યનું નહીં, 5 વાર્તાના અનુસંધાનનું વચનામૃત છે. ગઢડા અંત્ય પ્રકરણનું 35મું કેવું કંઈક છે, 34 કે 35મું. હા છે, એટલે જોઈ લઉં છું. એમાં શ્રીજી મહારાજ બહુ સરસ વાત કરે છે આપના બધાને કામની. 35મું તો નહીં, પણ ગઢડા અંત્યનું ને અંત્યના 55 24મું હશે એટલે જ. નહીં, હવે આ જોવું જ પડશે ને, જોઈ લઈએ. એટલે આટલામાં જ છે. હા, ગઢડાંત્ય પ્રકરણનું 30મું વચનામૃત છે. એમાં શ્રીજી મહારાજ આપના બધા માટે બહુ સરસ મજાની વાત કરે છે. 5 વાર્તાનું અનુસંધાન નિત્ય રાખવું. એમાં એક વાર્તા, આ ઘડી અને આ ક્ષણમાં આપને મરી જવું છે, એનો વિલંબ જણાતો નથી. બોલો, ભગવાન છે પોતે આ જગતના કરતા હરતા છે, જેમનું જન્મવું અને અવતરવું અને પાછું અંતર ધ્યાન થવું આ બધી લીલા છે. એ ધારે ત્યારે અવતરણ કરી શકે છે, ધારે ત્યારે જઈ શકે છે. તોય છતાં આપના બધાની શીખ માટે શ્રીજી મહારાજ આવું કહે કે એક ક્ષણનો પણ વિલંબ જણાતો, હમણાં આ જ ઘડીએ મરી જવું છે, આ જ ઘડીએ જતું રહેવું છે. કહેતા બધી તૈયારી છે, એટલે કે ભગવાનનું ભજન કરી લેવું. આ અનુસંધાન અમે નિત્ય રાખીએ છીએ. મહારાજે અનુસંધાન રાખીને આપને પણ અનુસંધાન રાખવાનું શીખવ્યું કે ભાઈ જે કરવાનું છે થઈ ગયું છે કે નહીં હંમેશા જોતા રહેવું. ગુણાત્યાન સ્વામી પણ વાતોમાં લખ્યું કે નિરંતર પાછું વાળીને જોવું, હું શું કરવા આવ્યો છું ને શું કરું છું. જે માર્ગ લીધો છે આપણે, એ માર્ગ તરફ આપણે જઈ રહ્યા છીએ ને,
આપણે યાત્રા લઈ જઈ છે અક્ષરધામની, મુક્ત થવાની. તો હવે અક્ષરધામમાંથી હવે નરકમાં જવાય એવા તો કાંઈ કામ નથી કરતા ને. યાત્રા લીધી છે મુક્ત થવાની, તો બંધન થાય એવી કોઈ ક્રિયા તો નથી કરતા ને. યાત્રા લીધી છે આપણે ભગવાનના સાધુની, ભગવાનના ભગતની, તો આપણે સંસાર તરફ કે કુસંગ તરફ કે અસાધુતા તરફ તો નથી જતા ને. એ હંમેશાને માટે જોવું, વિચારવું જોઈએ. મહારાજ પણ જ્યારે હવે દેહ ત્યાગ કરવો છે ત્યારે બેઠા બેઠા વિચારે છે કે કરવાનું બધું કામ થઈ ગયું છે. અવતારનો હેતુ પૂર્ણ થયો છે. હવે કંઈ બાકી રહ્યું નથી, ઓછું નથી રહ્યું. જેટલું જોઈએ માનવ જાતના કલ્યાણ માટે, જીવોના આત્યંતિક મોક્ષ માટે જે કંઈ બધું સાધનો હતા, જે કંઈ રીતિ રિવાજો, નિયમો હતા, જે કંઈ પદ્ધતિઓ હતી, જે કંઈ વિધિઓ હતી, જે કંઈ નિષેધો હતા, જેની માટે સહાયરૂપ હતું, એ બધી સામગ્રી ભગવાને આપી દીધી. હવે કરવાનું એટલું જીવે કે આ બધાનો ઉપયોગ કરીને પોતાનું કામ કરી લેવાનું. કોઈના ઘેર આપણે ગયા હોય, બરાબર છે, આપણી માટે આસન પણ પાથરી દે, આપણને આમંત્રણ પણ આપી દે. અરે એટલું જ નહીં, આપણા ઘરે ઠેક ગાડી લેવા માટે મોકલે કે તમે મારા ઘરે આવો, આમંત્રણ આપે. ઘરે જઈએ તો સોફા સેટ તૈયાર રાખે, જમવા માટે બધી સામગ્રીઓ તૈયાર કરી દે, સોના ચાંદીની થાળીઓ મૂકી દે, અરે અંદર 56 ભોગ પીરસી દે. અને પછી કે તમે હવે જમો. તો પેલો ભાઈ કે હવે જે મહેમાન હોય નહીં, હું ના જોઉં, તમે કોળીઓ મોડામાં મૂકો. ચલો કોળીઓ મૂકી દે, પણ પચાવો હોય તમે તો એ થોડું થાય, ના થાય. એમ ભગવાને બધું આપી દીધું. પછી હવે તો એ થાળી આપણી સામે છે, એમાંથી આપણે જમી લેવાનું છે, પચાવી લેવાનું છે, અને મુક્તિ મેળવી લેવાની છે. મહારાજે જે જે કામો કર્યા એ નિષ્કુળાનંદ સ્વામીએ ગણાવ્યા. હવે આગળ સ્વામી ગણાવે છે. પ્રકરણ બહુ સરસ છે, આપણે એને બહુ નિરાંતે લઈશું. હવે ભક્ત ચિંતામણી ગ્રંથ પૂરો થવા માટે જ આવ્યો છે. આ 160મું પ્રકરણ છે. બસ 3 પ્રકરણ 4 પ્રકરણ બાકી છે. એટલે બહુ નિરાંતે, કારણ કે એક એક વાક્ય, એક એક લીટીએ મહારાજની લીલાઓ છે. 49 વર્ષનો સાર એક એક વાક્યમાં સ્વામીએ અહીં લખ્યો છે. સ્વામી આગળ કહે છે, ગઈકાલે આપણે ઉપનિષદોની બધી વાતો જોઈ હતી. યોગ કળાઓ પ્રવર્તાવી મહારાજે, બધી બ્રહ્મ વિદ્યાઓ પ્રવર્તાવી મહારાજે, ધ્યાન ધારણા બધી રીતો મહારાજે પ્રવર્તાવી અને એકાંતિક ભક્તો કર્યા. હવે આગળ સ્વામી કહે છે, વળી અહિંસામય જગન રે તે પ્રવર્તાવ્યા છે ભગવાન રે. દેવ બ્રાહ્મણ તીર્થ સંત રે તેનો મહિમા વધાર્યો અત્યંત રે. મહારાજે અહિંસામય યજ્ઞ તેનું પ્રવર્તન કર્યું. સતાનંદ સ્વામીએ જન્મંગલ નામાવલીમાં એક બહુ સરસ મજાનું નામ શ્રીજી મહારાજનું લખ્યું. ઓમ શ્રી અહિંસ યજ્ઞ પ્રસ્તોત્રે નમઃ. અહિંસ યજ્ઞ પ્રસ્તુતા, રજૂ કરતા મહારાજ, એમને હું નમન કરું છું. આપણી ભારતીય સંસ્કૃતિ છે ને, એ ધર્મ પ્રધાન સંસ્કૃતિ છે. શ્રદ્ધાને માનનારી, વિશ્વાસને માનનારી. બહારની બીજી બધી સંસ્કૃતિ આપણે જોઈએ, અન્ય કલ્ચર, તો આપણે અહિંસાને માનીએ છીએ, તો કોઈને મારી નાખવા એ પાપ ગણીએ છીએ આપણે. બીજા દેશમાં એવું કોઈ જગ્યાએ ખ્યાલ નથી કે ખબર નથી, મારી નાખવા એને પાપ કહેવાય? પાપ નથી કહેતા, એટલે જ કતલેઆમ થતા હોય છે.
કોઈને દુખાવવા, નાના એવા જીવ, કીડી મકોડાને મારવા, તે અહીંયા કોઈ કીડીને મારે તો એ પાપ છે. અને ચાઇનામાં સાપને મારી મારીને અથાના દેડકાના અથાના કરીને ખાઈ જાય લોકો. બોલો, છે ને? કેવું કહેવાય? એટલે આ દેશમાં, ભારતીય સનાતન સંસ્કૃતિમાં અહિંસાને બહુ મોટું સ્થાન મળ્યું છે, ધર્મને બહુ મોટું સ્થાન મળ્યું છે. આ ધર્મ પ્રધાન સંસ્કૃતિ છે. તો એમાંય જ્યાં ધર્મ હોય ને ત્યાં અંધશ્રદ્ધા પણ ક્યારેક ક્યારેક, ખોટા રીતિ રિવાજો પણ ક્યારેક ક્યારેક જોડે જોડે પ્રવર્તી જતા હોય છે. હા, ક્યારેક એ ધર્મમાં વ્યક્તિ પોતાના સ્વાર્થને પણ ભેળવી દેતો હોય છે. જેમ આજ્ઞામાં માણસો પોતાની મનગમતું રુચિ ભેળવે ને. કોઈ વ્યક્તિ હોય, અને પ્રેક્ટિકલ વાત કહું, આવું તો બનતું હોય, રોજ અવારના દિવસે દાડે બધું બનતું જ હોય. તો કોઈ વ્યક્તિને બટાકાનું શાક બહુ ભાવતું હોય, માની લો, કે રીતના ભેળસેળ થાય છે તમે જુઓ. તો બટાકાનું શાક કોઈને બહુ ભાવે છે, એટલે એ વ્યક્તિ જશે સંત પાસે. કોની પાસે? પહેલાં તો સરખા હોય એના લેવલના, એની પાસે જાય. સ્વામીજી, આજે કયું શાક બનાવવું? તો સ્વામી કહેશે કે આજે તો છે ને ટીંડોળાનું શાક બનાવો. આ પેલાને ભાવે છે બટાકાનું શાક, આ પોતાની રુચિ પ્રમાણે એને કરવું છે. તો એ શું કરશે? હવે જે નાના સાધુ તો તેનાથી ઊંચા સાધુ પાસે જશે, ઊંચા લેવલના. સ્વામીજી, આજે શેનું શાક બનાવવું? આ છે, આ તો બહુ બધા છે, બટાકા તો બહુ બધા પડ્યા છે. તો સ્વામી કહે બટાકાનું બનાવી દો. એટલે પેલા એ બટાકાનું બનાવ્યું. હતી એને બટાકાની જ બનાવવાની ઈચ્છા. પછી પંક્તિ થઈ, પંક્તિમાં આવ્યું બટાકાનું શાક. પેલા નાના સાધુ હતા, એને કીધું તું ટીંડોળાનું શાક બનાવવાનું. બટાકામાં આવ્યું પંક્તિમાં આવ્યું બટાકાનું શાક. એટલે ભાઈ આવું કેમ થયું? તાકે મને તો મોટા સ્વામીએ કીધું હતું બટાકાનું શાક બનાવજો. અને એ પેલા નાના સાધુએ કીધું હતું કે ભાઈ ટીંડોળાનું શાક બનાવજો. પણ પેલાને ભાવતું તો બટાકાનું શાક, એટલે કર્યું. પોતાની રુચિ પડી ગઈ એમાં. એમ ભક્તોમાં પણ એવું છે. શાસ્ત્રમાં વિધાન તો ઘણા બધા છે, પણ પોતાને ગમતું, પોતાને અનુકૂળ એ બધી વાતો ભેળવી ધર્મને પણ લોકોએ અશુદ્ધ કર્યો. ધર્મમાં પણ ભેળસેળ કરી દીધી. ઘીમાંય ભેળસેળ થઈ ગઈ છે ને, આવે તો જો ને, નહીં? હા, કોઈ વસ્તુ ભેળસેળ વિનાની બાકી રહી? બધું ભેળસેળ વાળું મળે છે. બોલો, દૂધમાંય ભેળસેળ, ઘીમાંય ભેળસેળ. શું જમવું ને શું ના જમવું, પ્રશ્ન છે ને? હા, બનાવટી કાજુ. હા, અને પાછું પેલું સાચું હોય ને તેના કરતાં ખોટું બનાવેલું હોય ને તે પાછું વધારે દેખાય, રૂપાળું દેખાય, સારું દેખાય. એટલે બહુ સરસ મજાની વાત છે. સોનું ખોટું સોનું ચળકે વધારે, એવી એક કહેવત છે. એક ઇંગ્લિશમાં મને બોલાય છે. એટલે રૂપરંગ સારું હોય, માણસને આંજી દે ક્યારેક. તો આ ધર્મની વાતમાં પણ એવું જ છે. ખોટો હીરો ચમકે વધારે, ખોટું સોનું ચમકે વધારે, એવું બહુ સરસ કે છે. દેખાય સારું. સાચા ફૂલ કરતા બનાવટી ફૂલ કેવા સરસ દેખાય, એના જેવું છે. આ ધર્મમાં પણ એવું થયું. કોઈ શાસ્ત્રમાં, કોઈ જગ્યાએ, કોઈ દેવી દેવતા કે આ વેદો લખ્યા ભગવાને, બરાબર, ભગવાન દ્વારા બોલાયેલા છે. વેદ તો અપૌરુષેય છે. અપૌરુષેય કહેતા અપૌરુષેય વાણી છે. કોઈ વ્યક્તિ દ્વારા નથી લખાયેલા, ભગવાન દ્વારા બોલાયેલા છે અને સનાતન છે, એનો નાશ નથી થતો. તો જેને હિંસા ગમે છે, જેને હિંસા કરવી છે, એ લોકો એવું કહે છે કે વેદમાં હિંસાનું પ્રતિપાદન કર્યું છે, હિંસામય યજ્ઞનું પ્રતિપાદન કર્યું છે. હવે જે ભગવાને આ સૃષ્ટિનું સર્જન કર્યું, એ ભગવાન પોતાના સંતાનોને મારવાનો આદેશ આપતા હોય? ના આપે. માતાને હિંસા ગમે છે, હિંસામય યજ્ઞ
પસંદ છે એવું ઘણા લોકો કહે. તો માતા છે, પશુ પંખીઓ એના સંતાનો છે. મા દીકરાને મારે? કેવું વિધાન કરે? ના કરે. તોય આ દુનિયામાં ધરા પર આજથી 250 વર્ષો પહેલા હિંસા બહુ થતી, અને ધર્મના નામે હિંસા થતી. પાછી એને કોઈ રોકી પણ ના શકે કે ભગવાનને રાજી કરવા છે, દેવીને રાજી કરવા છે, તો યજ્ઞ કરવો છે. ને યજ્ઞમાંય પશુ પંખીઓ એને હોમવાને આહુતિ આપી છે. બીજું આશ્ચર્ય તમે જુઓ, બહુ સરસ મજાની. યજ્ઞમાં હોમે કોને? બકરાને. બીજું કોણ? કુકડો, મરઘો, કુકડો, કાં તો સસલું હોય ક્યારેક, કે બીજું ત્રીજું. આવો બિચારા જે શક્તિહીન હોય, જેમાં તાકાત ના હોય એવા. એક બહુ સરસ મજાની સાખી છે, આના પર જ છે. સબડાથી સૌ કોઈ બીવે, નબળાને જ નડાય. સબડાથી સૌ કોઈ બીવે, નબળાને જ નડાય. સિંહ તનો માંગે નહીં, ભોગ ભવાની માઈ. તમે બકરું લાવો, આ લાવો, એ પેલા સિંહને શિકાર કરવા જાઓ ને તમે, એનો ભોગ આપો ને, એનો શિકાર થઈ જાય. હા, એને કોણ ચડાવે? એ ચડી જાય પોતે. દેવી દેવતાઓ બધા જ પૂજ્ય છે, બધા વંદનીય છે, પણ મનુષ્યએ પોતાની એમાં રુચિ ભેળવી, એમાં ગમતું ભેળવ્યું અને આ બધું કરવા લાગ્યા. એટલે હિંસામાં યજ્ઞ બહુ થતા હતા, અને શ્રીજી મહારાજે તેને બંધ કર્યા. ભુજની જ વાત છે. ભુજમાં શ્રીજી મહારાજ હતા. ગંગારામ મલના ઘેરે શ્રીજી મહારાજ બિરાજમાન હતા. અને ત્યાં ભુજના એક બહુ મોટા બ્રાહ્મણ, જગજીવન બ્રાહ્મણ, તો તેને મોટો યજ્ઞ આરંભ્યો. અને આખા ભારતના પંડિતોને બોલાયા, મોટા મોટા, ચારે દિશાઓ તરફથી ભારતના મોટા મોટા પંડિતો, અને આખા ગુજરાતમાં બધાને નામધારી મોટા મોટાને આમંત્રણ આપ્યું. એમાં એને શ્રીજી મહારાજને પણ આમંત્રણ આપ્યું. શ્રીજી મહારાજ ભુજમાં જ હતા. કેવડાયું કે તમે સમાજમાં આગેવાનને મોટેરા છો, તમે વિદ્વાન છો, તમારી બધી નામના છે, તો તમે પણ ભગવાન છે એવું તો માનતો નહોતો એ, પણ કે તમે મોટેરા છો, સમાજમાં આગેવાન છો, બનેલા છો, પંડિત છો, બ્રાહ્મણ છો, તો તમે પણ અમારા આ યજ્ઞમાં પધારો, જેથી અમારો યજ્ઞ સારો થાય. શ્રીજી મહારાજ તો પરમહંસોને લઈને ત્યાં એ જે જગજીવનનો યજ્ઞ ચાલતો હતો ત્યાં પહોંચ્યા. યજ્ઞની વેદિકાને બધું તૈયાર હતું. બધા મહેમાનો પંડિતો બેઠા હતા. એ તમારે માનસ મેદની જન મેદનીથી અકડેઠઠ. આમાં શ્રીજી મહારાજ બેઠા હતા, તો તેની પાછળ ઘણા બોકડાઓ, ઘણા મરઘાઓ, આ બધું બાંધેલું હતું. અનેક ક્યારેઓ કરતા હતા. એટલે શ્રીજી મહારાજની નજર પાછળ ગઈ. પૂછ્યું જગજીવનને કે ભાઈ, આ બધા ભૂખ્યા તરસ્યા લાગે, જો કકડાટ કરે છે, અને કંઈક ખવડાવો. ત્યારે પેલા જગજીવન કે તો પૂરેપૂરું ખવડાવી દીધું છે, એને પૂરેપૂરા ખવડાવીને મસ્ત કર્યા છે, તો કે આ બૂમો કેમ પાડે છે? તો જગજીવન કે આ યજ્ઞ ચાલે છે ને, એમાં બધાને અમારે હોમવાના છે, એની આહુતિ આપવાની છે. મારા તો ઉભા થઈ ગયા, સફાળા જ બોલો. મારા તો થોડા ગુસ્સે થઈ ગયા કે ખોટું છે, આ તો આ ના ચાલે. આપના કોઈ શાસ્ત્રમાં આવું વિધાન નથી કે તમે પશુ પંખીઓને એમાં યજ્ઞમાં આહુતિ આપો. લો જગજીવન કે ભાઈ તમને ખબર નથી. શ્રીજી મહારાજને કે વેદમાં લખ્યું છે. શ્રીજી મહારાજ કે ક્યાં લખ્યું છે? ને મોટો શાસ્ત્રાર્થ ચાલ્યો. મહારાજ કે તમારે યજ્ઞ કરવો હોય તો કરો, પણ તેમાં જવ નાખો, તલ નાખો, જે ના ઉગે એવા ધાન્ય નાખો. ઘી હોમો, દૂધપાક હોમો, હવિષ્યાન્ન જે કહેવાય, હા ઉગી ના શકે એવા. જો કેવી સરસ મજાની પદ્ધતિઓ કરી. ઉગી શકે એવા હો, જે ના ઉગી શકે યજ્ઞમાં આહુતિ આપો. બરાબર છે? તો આ બધાનું આહુતિ આપો. ત્યાં તો બહુ મોટી વાત, બહુ મોટો શાસ્ત્રાર્થ ને બહુ મોટો બખેડો થઈ ગયો, બોલાબોલી થઈ ગઈ, યુદ્ધ જેવું વાતાવરણ થઈ ગયું. પણ મહારાજ પાછા ના હટ્યા.
મહારાજ કે અમે જતા રહીશું, નહીં રહીએ. બધા બ્રાહ્મણોને શ્રીજી મહારાજે ઉપદેશ આપ્યો, અરે તમે બ્રાહ્મણો છો, દયા નામનો છાંટો છે કે નહીં તમારામાં? આવું કીધું મહારાજે. બ્રાહ્મણ તો દયાવાન હોય, બધાની પૂજા કરે, આરાધના કરે, અને તમે આ પશુ પંખીઓને બિચારા નિર્દોષ પશુ પંખીઓની યજ્ઞમાં હોમો છો. પછી બધાને મહારાજે બહુ સમજાવ્યા, અને આખરે બનવા જોગ તો બન્યું એવું કે બધા માની પણ ગયા. બરાબર ને ભગત? ત્યાં બધા માની ગયા, અને પછી એ મોટો યજ્ઞ થતો હતો, જે બહુ મોટી હિંસા મોટા પાયે થવાની હતી, બધી જ અટકાવી મહારાજની. અને ત્યાર પછી શ્રીજી મહારાજનું એક નામ શાસ્ત્રકારોએ અને સંતોએ લખ્યું, ઓમ શ્રી અહિંસ યજ્ઞ પ્રસ્તોત્રે નમઃ. અહિંસક યજ્ઞનું પ્રતિપાદન કરનારા ભગવાન તમને નમન. અહીંયા પણ નિષ્કુળાનંદ સ્વામી જ કહે છે, વળી અહિંસામય જગન રે તે પ્રવર્તાવ્યા છે ભગવાન રે. અહિંસામય યજ્ઞ ભગવાન તમે પ્રવર્તાવ્યા. ભગવાને તો અહિંસાને કેટલા હદ સુધી આગળ લઈ ગયા મહારાજ. મહારાજ કે કોઈ જીવ પ્રાણીમાં કશ્યા બી પ્રાણીનો હિંસા નૈવ કાર્યાત્રમામ કહી સૂક્ષ્મયુ કામત કુનાદે રપી બુદ્ધિયા કદાચન. ક્યારે પણ કોઈ સૂક્ષ્મ જીવ એવા કીડી મકોડા તેનું પણ હિંસા ન કરવી. બોલો, આ મોટા બોકડા ને બધું તો મોટાની વાત, નાનાની વાત. જીવ જંતુ જાણી જોઈને મારવા નહીં. દરેકનો એક પરિવાર છે. કીડીનો પણ પરિવાર હોય છે, હાથીનો પણ પરિવાર હોય છે, બકરીનો સસલાનો પરિવાર હોય છે, પશુ પંખીઓનો પરિવાર હોય છે. એને પણ એના પરિવારથી જુદા થવું, વિકુઠા થવું દુઃખ લાગે. લાગે ને? હા, જીવ છે. જીવ કોને કહેવાય? એક જાણવા જેવી વાત કહું. અદ્ભિ વિના ગ્લાયમાન પ્રાણા. અદ્ભિ વિના ગ્લાયમાન પ્રાણા. પાણી જેને આપવામાં ન આવે અને જે સુકાઈ જાય, જે મુરઝાઈ જાય ને મરી જાય, તેને કહેવાય જીવ. આવી વ્યાખ્યા કરી. તો મનુષ્ય છે, પશુ પંખીઓ છે, આ બધા જીવ થયા. પાણી, જળ એ જીવન છે. એ ન આપીએ, એ ન પીવીએ કે ના પીવડાવીએ તો, અને આ દ્રષ્ટિએ જોઈએ ને તો આપ ઝાડવા પણ જીવ થયા. કેમ કે એને પણ તમે પાણી ન આપો તો એ સુકાઈ જાય. અને શ્રીજી મહારાજ એટલે જ પેલા વૈરાગી બાબાઓએ કીધું, તમે ભાજી તોડી લાવો. તો શ્રીજી મહારાજ કે ના, એ તો હિંસા થશે, એમાં તો જીવ છે. વૈષ્ણવમાં વાત આવે ને, પેલા વૈરાગી બાબાની જમાત હતી ને, પેલા બાબાએ કીધું જાઓ ભાજી તોડી લાવો. તો કે ના, કે અમે નહીં તોડીએ. હા, જગન્નાથપુરીની વાત છે, કેમ કે એમાં જીવ છે. કેટલું બધું અહિંસામય આગળનું પ્રતિપાદન શ્રીજી મહારાજ કર્યું. અને અહિંસાની મોટા મોટી અને સારામાં સારી અને બધી જગ્યાએ ફિટ થતી વ્યાખ્યા આપણા શાસ્ત્રોએ એ લખ્યું, મનસા કર્મણા વાચા, મનસા કર્મણા વાચા અક્લેશ જનનમ પ્રોક્તમ અહિંસેવ મુનિભિ. મન દ્વારા, વાણી દ્વારા અને કર્મ દ્વારા અક્લેશ જનનમ, જેના દ્વારા કોઈને ક્લેશ ન થાય એવું કરવું, તેને કહેવાય અહિંસા. મનથી પણ આપણે કોઈને દુઃખ પહોંચાડીએ છીએ તો સમજો કે આપણે હિંસા કરીએ છીએ. વાણીથી પણ આપણે કોઈને દુઃખ પહોંચાડીએ છીએ તો સમજવાનું કે આપણે હિંસા કરીએ છીએ. કર્મથી પણ આપણને કોઈને ઠેસ પહોંચાડીએ છીએ તો માનવાનું કે આપણે હિંસા કરીએ છીએ. આ શાસ્ત્રનો સિદ્ધાંત છે. મનસા કર્મના વાચા અક્લેશ જનનમ પ્રોક્તમ મુનિભિ. એક પાદ છૂટે છે, ભૂલાય છે, પણ આવું કીધું છે. એટલે અહિંસા છે. અને શ્રીજી મહારાજે એ જ વસ્તુ આપણને શીખવાડ્યું. કોઈને ક્યારેય દુઃખી પણ ન કરવા, એ પણ મહારાજે શીખવાડ્યું. કોઈ દુઃખી થઈ ગયા હોય તો માફી માંગી લેવી, વંદન કરી લેવા, રાજી કરવા. મનથી પણ નહીં, કર્મથી પણ નહીં ને વાણીથી પણ નહીં. એટલે અહિંસામય યજ્ઞનું શ્રીજી મહારાજે અહિંસા ધર્મનું પ્રતિપાદન કર્યું. કોઈ ધર્મ, કોઈ સંપ્રદાય, કોઈ પંથ હિંસાનું ક્યારે પ્રતિપાદન કરે નહીં. ધર્મ એને કહેવાય જે જોડે, ધર્મ એને નહીં કહેવાય જે તોડે. ધર્મ, કોઈ પણ ધર્મ જે જોડતો હોય તેને ધર્મ, જે સુખી કરતો હોય એ ધર્મ, જે દુઃખી કરતો હોય એ ધર્મ ક્યારેય ના હોય. આપણા ઋષિમુનિઓએ આ ભારતીય સંસ્કૃતિમાં એવું ક્યારેય નથી થયું. એટલે અહિંસા ધર્મ છે, બહુ મોટો છે. આ બહુ આપણી પાસે બહુ મોટી સંપત્તિઓ છે.
સત્ય છે આપની પાસે, અહિંસા છે. સત્ય આપણી પાસે, સત્ય એક ધર્મ છે. બીજા દેશમાં અસત્ય બોલવું એ ધર્મ ન કહેવાય. સત્ય કે અસત્ય કઈ આપણે ત્યાં બ્રહ્મચર્ય છે. જો આપણી સંસ્કૃતિમાં બ્રહ્મચર્ય છે, તો બીજી કન્ટ્રીઓમાં, બીજા દેશમાં તો તમારે તો તમે હવાર લગ્ન કર્યા હોય, બપોર અલગ હોય ને સાંજે અલગ હોય. દિવસમાં 3 વખત છૂટાછેડા થાય, 3 વખત નવું નવું પસંદ કરે. એમાં બ્રહ્મચર્ય એને શું ધર્મ કહેવાય? એવું કે આ તો બધું ભોગવવા માટે જ ભગવાને ને બધું ભોગવવા માટે જ થયું છે. ભગવાનની વાત ક્યાં? એવું છે. આપણી પાસે આવું બધું છે. સત્ય છે, અહિંસા છે, ચોરી ન કરવી, આ બધું આપની પાસે છે. કોઈ બીજી કન્ટ્રીમાં જઈને આપણે વાત કરીને જોઈએ ને તો એને આ નવું લાગે. એવું છે. એટલે અહિંસાની વાત અહીં સ્વામી કરે છે. પછી આગળ સ્વામી લખે છે, મહારાજે અહિંસામય યજ્ઞ કર્યા, પ્રવર્તાવ્યા. એટલું જ નહીં, હિંસામય યજ્ઞ બંધ કરાવ્યા અને અહિંસામય યજ્ઞ, રૂડા, વૈષ્ણુયાગ, એ બધાનું પ્રવર્તન શ્રીજી મહારાજે કરાયું. મહારાજે યજ્ઞ કરાવ્યા, બહુ બધા કરાયા, કર્યા ને કરાવ્યા, પણ એ કેવા? નિર્મળ, સાત્વિક. એ મહારાજ યજ્ઞનું પ્રવર્તન કરાવ્યું. પછી આગળ સ્વામી લખે છે, દેવ બ્રાહ્મણ તીર્થ સંતરે, તેનો મહિમા વધાર્યો અત્યંત રે. શ્રીજી મહારાજે જે કામો કર્યા એ સ્વામી ગણાવે છે. આગળ સ્વામી ગણાવે છે, દેવતાઓ, બ્રાહ્મણ, તીર્થ અને સંત, એનો મહિમા શ્રીજી મહારાજે વધાર્યો. અહીંયા સમજવા જેવી બાબત એ છે કે આ સમગ્ર સૃષ્ટિના કરતા હરતા ધરતા કોણ છે? ભગવાન છે. બરાબર? તો એ ભગવાન આ સમગ્ર સૃષ્ટિના કરતા હરતા ધરતા છે. ભગવાનને બધા માને છે, પૂજે છે. મનુષ્યો માને, આપણે બધા ભગવાનને માને, ભગવાનને પૂજીએ. બધાય મનુષ્યો માને, બધાય દેવો ભગવાનને માને, પૂજે. મનુષ્યો માને, દેવો માને, દેવતાઓ માને, આખી સૃષ્ટિ ભગવાનને વંદન કરે ને ભગવાનનું પૂજન કરે. કહેતા ભગવાન સર્વશ્રેષ્ઠ છે, સર્વથી મોટા છે, પતિઓના પણ પતિ છે. એવા કોણ છે? ભગવાન છે. પણ એ ભગવાને આ પૃથ્વી પર અવતરણ લઈને આ ધરા પર આવીને શ્રીજી મહારાજે શું કર્યું? જે પોતાને માનતા હતા એવા દેવતાઓ, એવા સંતો, એવા બ્રાહ્મણો, એ બધાનો મહિમા વધાર્યો, એ બધાની પૂજા કરવાની વાત કરી. સમજવા જેવી બાબત છે ને? ભગવાનને તો બધા માને ને પૂજે, પણ એ ભગવાને શું કર્યું? પોતે તો સર્વ આરાધ્ય છે. એ ભગવાને કીધું કે તમે દેવને માનો, તમે બ્રાહ્મણને માનો, તમે સંતને માનો, તમે તીર્થને માનો. આ મોટાઈની મોટાઈ છે. મોટા એ છે જે નાનાનો મહિમા વધારે. મોટા કોને કહેવાય? જે નાનાને સમજે, નાનાને માન આપે, નાનાનો મહિમા વધારે, નાનાને આગળ લઈ જાય, એ મોટા છે. શ્રીજી મહારાજ આ ધરા પર ભગવાન અવતર્યા તો જો દેવતાઓ, તેમનો મહિમા વધાર્યો. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં જ લખી દીધું, વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવાકર એતા પૂજ્યતયા માન્યા દેવતા પંચમામકે. મારા આશ્રિત ભક્તોએ વિષ્ણુ ભગવાનને માનવા, શિવ ભગવાનને માનવા, ગણપતિજીને માનવા, પાર્વતી માતાને માનવા, સૂર્ય ભગવાનને માનવા. આવું શ્રીજી મહારાજે પોતે આદેશ આપ્યો. બોલો, પંચાયતન સન્માનાય નમઃ શ્રીજી મહારાજનું એક નામ છે. આ પંચાયત, જે ભારતીય સનાતન સંસ્કૃતિના જે દેવો છે એનું પ્રતિપાદન ને પ્રવર્તન, તેને માનવાને પૂજવાની આજ્ઞા કોને કરી? ભગવાન સ્વામિનારાયણે, શ્રીજી મહારાજે. શ્રીજી મહારાજ પોતે પાછા વન વિચરણ કરતા હતા તો રોજ સવારે સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરતા હતા. બોલો, શ્રીજી મહારાજે ખુદ જુનાગઢમાં શિવજીને પધરાવ્યા. અરે જે મંદિરો થયા
સ્વામિનારાયણ સંપ્રદાયના, બધી જગ્યાએ શ્રીજી મહારાજે ગણપતિજી અને હનુમાનજી દાદાને પ્રવર્તાવ્યા. બોલો. ગઢપુરમાં તો સૂર્યદેવને પણ મહારાજે પ્રવર્તાવ્યા. જુનાગઢમાં શિવજી મહારાજને પધરાવ્યા. એટલે આ પંચાયતન દેવોનું મહારાજે બહુ પ્રતિપાદન કર્યું અને ભારતીય સનાતન સંસ્કૃતિ તેના દેવોને આગળ લાવ્યા, તેને માનવા પૂજવાની આજ્ઞા કરી. બીજું, શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે કીધું કે ચાલતા રસ્તામાં જઈએ તો વચ્ચે શિવાલય કે કોઈ દેવાલય મંદિર આવે તો તેને પ્રણામ કરવા અને વંદન કરવા, આમ પગે લાગી લેવું. આપણે ગાડીમાં જતા હોય ને તોય મંદિર આવ્યું તો તરત આપણે બેઠા બેઠા વંદન કરી લે, પગે લાગી લઈએ. જો ઉતરીને જવાની સમય હોય તો જઈને દર્શન બી કરવા જોઈએ, પણ ચાલતા ચાલતા જઈએ છીએ તો આજ્ઞા કરી લેવું જોઈએ. ક્યારેય નિંદત નહીં કોઈ દેવકું. રોજ સાંજે ગઈએ આપણે, કોઈ દેવની નિંદા નહીં કરવાની. અરે એવું લખ્યું કે ભગવાનના અવતારોનું જે ખંડન કરતા હોય તેના મુખથી વાતો પણ ન સાંભળવી, આવું શ્રીજી મહારાજે લખ્યું. આજ્ઞા આપી, આદેશ આપ્યા. એટલે અહીં નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે દેવતાઓ, દેવ બ્રાહ્મણ તીર્થ સંતરે, તેનો મહિમા વધાર્યો અત્યંત રે. દેવતાનો મહિમા એ જ મોટા છે ને. ભગવાનને બધાય પૂજે, પણ એ ભગવાને એવું કીધું કે, અને આ બહુ મોટી વાત છે, આ સામાન્ય બાબત નથી. મોટો વ્યક્તિ પોતાથી નાનાને પૂજ્યપણું આપે. જે સર્વેશ્વર ભગવાન, જેનાથી કોઈ મોટા નથી, એ એમ કે આ બધા એને માનજો, એને પૂજજો, ને એ જ સાચા છે, એ જ મોટા છે. અને કોઈ કામ કરવા હોય ને તો આ પાંચ દેવનું જે ખાતું હોય પૂછે તેની પાસે જ જવું પડે. કોઈ આપણે કોઈ સારું કામ કરવું હોય તો સૌથી પહેલાં કોને? ગણપતિ દાદાને યાદ કરવા પડે. કંઈક કષ્ટ આવવાનું હોય તો વિઘ્ન વિનાયક દેખની આપણે હનુમાનજી દાદાની પ્રાર્થના કરીએ ને. આપના બધા હરિભક્તો સંપ્રદાયમાં બધે જો દિવાળીના દિવસોમાં ધનતેરસ આવે તો લક્ષ્મીજીનું પૂજન કરીએ છીએ. એટલે શ્રીજી મહારાજે જે કરવાનું હતું ને એ બધું જ કરી દીધું. એનાથી કોઈ વધારે પણ નથી કરવાનું અને એનાથી કોઈ ઓછું પણ કરવાનું નથી. આપના નંદ સંતોએ જો શ્રીજી મહારાજે તો કર્યું, પણ આપના નંદ સંતોએ પણ ગણપતિજીની આરતી લખી, હનુમાનજી દાદાની આરતી લખી, કેટલી બધી આરતીઓ છે. તુલસી વિવાહના કીર્તનો લખ્યા, કૃષ્ણ ભગવાનના લીલાના પદો લખ્યા, રામજી ભગવાન એમની વાતો લખી. બોલો. એટલે આ બધી વાતો સનાતન સંસ્કૃતિની વાતો છે. સનાતન સંસ્કૃતિના જે સિદ્ધાંતો છે, ભારતીય સંસ્કૃતિના સિદ્ધાંતો, એ બધાનું પ્રવર્તન શ્રીજી મહારાજે કર્યું. અહિંસામાં યજ્ઞનું પ્રતિપાદન કર્યું, દેવોનું પ્રતિપાદન કર્યું, અને એમને માનવા પૂજવા. હા, આપના ઈષ્ટ એક છે, ઈષ્ટ ભગવાન સ્વામિનારાયણ. આપના ધની કોણ? અમારા ગુરુજી બહુ સરસ સમજાવે કે ધની ના ખાટલે તો ધની જ હોય. આપના ઘર હોય બરાબર, તો પતિ પત્નીનો જે સંબંધ છે એ તો પતિ પત્નીનો સંબંધ રહેવાનો. આપનો ને ભગવાનનો જે સંબંધ છે, આપના ઈષ્ટદેવ ભગવાન છે, આપના પતિ ભગવાન છે, બરાબર, એ તો સંબંધ એ જ છે. પછી ઘરમાં પતિ પત્નીનો સંબંધ હોય ને એ ઘરમાં કોઈ જેઠ આવે, દિયર આવે, ફોઈફૂ આવે તો બધાને આપણે જમાડીએ છીએ ને, બેસાડીએ છીએ ને, બોલાવીએ છીએ ને, પ્રેમથી એની આગતા સ્વાગતા કરીએ છીએ ને, એને ધૂતકારતા નથી. તો તેમ બીજા જે દેવી દેવતાઓ છે એ બધા દેવી દેવતાઓ જ છે. આગતા સ્વાગતા કરવાની, એમની પૂજવાના, માનવાના, બધું જ કરવાનું. એમની નિંદા ટીકા ક્યારેય કરવાની નહીં. હા, આપના ધની એક ધની, પણ બીજા બધા દેવી દેવતાઓ એ પણ પૂજ્ય છે, એની ક્યારેય નિંદા ટીકા ના હોય. અને કરે એ વ્યક્તિ સનાતન સંસ્કૃતિથી ઊંધો ચાલે છે અને અવડો ચાલે છે. એને વિઘ્ન આવે, એને સહન કરવું પડે એવું છે. આ બધી વાતો એ સ્વામી લખે છે. દેવોનું પ્રતિપાદન કર્યું અને દેવોનો મહિમા વધાર્યો. આગળ સ્વામી બહુ સરસ મજાની વાત લખે છે. બ્રાહ્મણનો શ્રીજી મહારાજે મહિમા વધાર્યો. શ્રીજી મહારાજ પોતે બ્રાહ્મણ કુંડમાં જન્મ્યા હતા અને બ્રાહ્મણો શ્રીજી મહારાજને બહુ વાલા હતા. બ્રાહ્મણ ક્યારેય શ્રીજી મહારાજ પાસે આવીને ઊભા રહે ને તો શ્રીજી મહારાજ એને દક્ષિણા આપે ને બ્રાહ્મણને ખાલી હાથે ના જવા દે. આપના શ્રીમદ ભાગવત મહાપુરાણ છે
એમાં તો ઠેર ઠેર બ્રાહ્મણનો બહુ મહિમા. બ્રાહ્મણ માટે તો એવું લખ્યું કે બ્રાહ્મણ દેવતા. શું લખ્યું? બ્રાહ્મણ દેવતા છે. સાચા સારા જે ભૂદેવ, એમાં કેવું છે પાછું અત્યારે તો જેમ જેમ સમય જતો જાય છે તેમ તેમ બધું ભેળસેળવાળું થતું જાય છે. પણ એક વસ્તુ હંમેશા યાદ રાખવું જોઈએ, કેસર કેરી એની ગોટલી એ મોટી થઈને કેસર કેરી જ છે. સમજ્યા ને તમે? એમ બ્રાહ્મણ કુળમાં જન્મેલા વ્યક્તિ, હા, એ શાસ્ત્રના વિધાનને ના પાડતા હોય તો એ ખોટું કહેવાય, તો એને આપણે ના માનીએ કે ના, પણ શાસ્ત્રના વિધાનને માને છે પછી ભલે નાનો દીકરો છે તો એ બ્રાહ્મણ છે ને પૂજ્ય છે. નચિકેતા હતા ને, નચિકેતા, ઉપનિષદોમાં વાત આવે. તો યમરાજાના દ્વાર પર જઈને પહોંચ્યા. યમરાજાના દ્વાર પર જઈને પહોંચ્યા ને ત્યારે 3 દિવસના ઉપવાસો થયા. બહુ સરસ મજાની કથા છે. એટલે યમરાજાએ કીધું, ઓહો બ્રાહ્મણ દેવતાઓ, તમે 3 દિવસ મારે ઘેર ઉપવાસ, મારા આંગણે આવીને 3 દિવસ ઉપવાસ તમે કર્યા, તમને જમવાનું ના મળ્યું, તમે 3 વરદાન માગી લો. 3 દિવસ ઉપવાસ કર્યા ને એટલા માટે, તમે જમ્યા નથી એટલે મારે અપરાધ થાય, તમે જમ્યા ના જાઓ, તમે દુઃખી થઈને જાઓ. તો નાના બાળકને, નચિકેતા તો નાના 11-12 વર્ષનો દીકરો હતો, યમરાજા તો કેટલા મોટા. તો એ કહે છે બ્રાહ્મણ દેવતાનો મહિમા સમજે છે. એ વાતો છે એ આપણે કાલે લઈશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઠાકોરજી